મોદી સાહેબ આપણી સમક્ષ વર્ચ્યુઅલ ઉપસ્થિત છે, ત્યારે તેમની અનુમતિથી કાર્યક્રમની શરૂઆત કરીએ છીએ। સૌપ્રથમ આ સંસ્થાના સરદાર ધામના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈને વિનંતી કરું કે તે સ્વાગત પ્રવચન કરે। મિશન 2026 અંતર્ગત સરદાર ધામ ટ્રસ્ટ આયોજિત સરદાર સાહેબના ગુજરાતમાં સરદાર પટેલ રિંગ રોડ ઉપર સરદાર સાહેબના સાનિધ્યમાં સરદાર ધામ ટ્રસ્ટમાં ભારતના યશસ્વી, તેજસ્વી અને ઓજસ્વી, રાજસ્વી એવા આદરણીય સક્ષમ વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબનું સરદાર ધામ ટ્રસ્ટ વતી સ્વાગત કરું છું દિલથી। साहब, हर दिल की एक आहत होती है। आप जैसे अपने मिलते हैं तब दिल को राहत मिलती है और सुकून से नहीं चाहत मिलती है। आदरणीय वडाप्रधान नरेंद्रभाई मोदी साहेबना हस्ते समाज निर्माण थी राष्ट्र निर्माणना स्लोगन साथे युवा शक्तिना सर्वांगी विकास माटे अने देश अने दुनिया साथे ताल मिलाववा माटे 200 करोड़ना सरदार धामना लोकार्पणनु जेमना हस्ते थवानुं छे वरद हस्ते एवा नरेंद्रभाई मोदी साहेब एमज साहेबना वरद हस्ते 2500 दीकरीओ माटे जेमना वरद हस्ते भूमिपूजन थवानुं छे। 1 रूपियाना टोकन उपर साहेब श्री आपणे दीकरीओने रहेवानुं, जमवानुं, तालीम अने मार्गदर्शन आपवाना छीए। ए भूमिपूजनना प्रणेता नरेंद्रभाई मोदी साहेब साहेब आजना कार्यक्रम में उपस्थित गुजरातना लोकलाडीला मुख्यमंत्री विजयभाई, केंद्रीय मंत्री श्री रूपाला साहेब, मनसुखभाई, नितिनभाई, भाई भूपेन्द्रसिंह जी, उपस्थित प्रदीप सिंह जी, सौ मिनिस्टर मंत्रीओ, एमपी, एमएलए, औद्योगिक व्यापारी मित्रों, सामाजिक मित्रों, आप सौने नरेंद्रभाई ना सानिध्य में आवकारता अने अभिवादन करता खुशी अने गर्व अनुभवुं छुं। साहेब, हूँ 17 वर्षनो हतो ने त्यारे हिमालय जतो रह्यो महाभारत वांचीने, तो हिमालय से हमारा कुछ नाता रह गया है। 2012 ની મારી પાસે સંકલ્પ કર્યો હતો કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ માટે અને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અમે 7 મિત્રોએ સંકલ્પ કર્યો હતો કે સરદાર ધામ સરકાર સાથે ઉદ્યોગપતિઓ તાલ મિલાવીને ઉદ્યોગપતિઓ સાથે તાલ મિલાવીને યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે કામ કરશે। એ 2014 માં ભૂમિપૂજન થયું અને એના લક્ષ્ય બિંદુઓ નક્કી કરવામાં આવ્યા। લક્ષ્ય બિંદુઓ અંતર્ગત પહેલું સોપાન 200 કરોડના લોકાર્પણનું આજે આપણે આ સાકાર કરી રહ્યા છીએ પીએમ સાહેબના વરદ હસ્તે। બી પહેલું લક્ષ્ય છે 1000 કરોડના ખર્ચે 10,000 દીકરીઓ માટે રહેવાનું, જમવાનું, તાલીમ ને માર્ગદર્શન પૂરું પાડવું। બીજું લક્ષ્ય છે 10,000 દીકરા દીકરીઓને સમાજની, દેશની ઠીક રીતે સેવા કરવા માટે વહીવટી તંત્રમાં મોકલવાના। ત્રીજું લક્ષ્ય છે 10,000 પહેલી હરોળના બિઝનેસમેનોને એકત્રિત સંગઠિત કરી અને સમાજની, દેશની અંદર કમી છે એના માટે ઉપયોગી થવાનો નમ્ર પ્રયાસ કરવો। અને ચોથું લક્ષ્ય છે ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ, જે સરકાર શ્રી નરેન્દ્રભાઈએ જે શરૂઆત કરેલી વાઇબ્રન્ટની એમાંથી પ્રેરણા લઈને ગ્લોબલ પાટીદાર બિઝનેસ સમિટ 18 માં કરી, 20 માં કરી, 22 માં સુરત ખાતે કરીએ છીએ, 24 માં રાજકોટ ખાતે કરીએ છીએ। જ્યારે ગ્લોબલ શબ્દ આવે છે ત્યારે આપના આશીર્વાદ સાથે ડંકે કી ચોટ પર અમેરિકામાં ગ્લોબલ સમિટ કરશું આપણે। कहवानो मतलब ये साहब, हम मानते हैं, जानते हैं, समझते हैं कि सरकार और एनजीओ और इंडस्ट्रियलिस्ट का त्रिवेणी संगम होने से नाते समाज निर्माण से राष्ट्र निर्माण और देश का महानिर्माण हो सकता है। तो अपना आशीर्वाद साथे
આપ જ્યારે 200 કરોડના પ્રોજેક્ટનું લોકાર્પણ કરવાના છો અને આપના વરદ હસ્તે 2500 દીકરીઓ માટેની જે વ્યવસ્થા કરવાની છે, સાહેબને હું વિનંતી કરું છું કે આવો સાહેબ, અમને આશીર્વાદ આપો અને અમે પણ આવનારા સમયની અંદર સરકાર સાથે, ઉદ્યોગપતિઓ સાથે તાલ મિલાવીને વધુમાં વધુ કામ કરી શકીએ. અને એક નવી ડિઝાઇન ચાલી રહી છે સાહેબ અમારા ઉદ્યોગપતિ વેપારી મિત્રો દ્વારા, કે પોતાની પાસે જે કઈ કમાણી થાય છે એ ધર્મદાના સ્વરૂપમાં 10% નેટ પ્રોફિટમાંથી યુવા શક્તિના સર્વાંગી વિકાસ માટે અને સ્ત્રી સશક્તિકરણ માટે ફંડ આપવું છે. એ માટે પાટીદાર સમાજ કટિબદ્ધ અને સંકલ્પબદ્ધ છે. વાદા કરતે हैं कि नहीं करते? हाथ लगाओ, 2 हाथ लगाओ, वादा करते हैं. तो ये जो लोग वादा करते हैं वो निभाते हैं, वो कहते हैं वो करते हैं, नहीं कहते हैं वो डेफिनेटली करते हैं आपके आशीर्वाद के साथ. तो હું પીએમ સાહેબને વિનંતી કરું છું, આપ આશીર્વાદ આપો અને સરદાર ધામનું વરદ આપના વરદ હસ્તે ઉદ્ઘાટન થાય અને ભૂમિપૂજન આપના વરદ હસ્તે થાય અને આપ આશીર્વાદ આપો કે બાકીના 6500 દીકરા દીકરીઓના આગામી સમયમાં છાત્રાલય બનાવવાનું છે. એ પણ જલ્દી અમે આગળ વધી શકીએ. સરકારનો પણ સારો રોલ રહેલો છે. ગુજરાત સરકારે 30% ઓછી જગ્યા કાપીને 60 કરોડની જગ્યા પાટીદાર સમાજને ભેટ આપી છે. એ માટે પણ સાહેબ આપના આશીર્વાદ સાથે અમે અભિનંદન આપને પાઠવીએ છીએ. તો સરકાર ખૂબ સારા કામમાં ઉપયોગી થઈ રહી છે. એ માટે પણ અભિનંદન આપ્યું છે રૂપાણી સાહેબની સરકારને. ધન્યવાદ, આભાર. જય સરદાર, જય હિન્દ, વંદે માતરમ. થેન્ક યુ સર. હાલો, ગગજીભાઈને પણ આપણે ખરેખર સ્ટેન્ડિંગ ઓવેશન આપવું જોઈએ. જબરદસ્ત, જોરદાર એમને આ સરદાર ધામ માટે સેવાનો ભેખ ધારણ કર્યો છે. હવે વિનંતી કરીએ સરદાર ધામના સ્થાપક ટ્રસ્ટી અને ગુજરાત રાજ્યના નાયબ મુખ્યમંત્રી શ્રી નીતિનભાઈ પટેલને પ્રસંગોચિત રિમાર્ક્સ આપવા માટે. भारत माता की वंदे, जय सरदार. આજે આપણે ગુજરાતના સર્વ નાગરિકોને આનંદ છે કે આજે આપણે જે કામ કરવા તરફ આગળ વધી રહ્યા છીએ એ કામ જેમનું સ્વપ્ન છે, દેશની એકતા, દેશની અખંડિતતા, દેશનું ગૌરવ, સન્માન અને સમૃદ્ધિ વધારવા માટે રાત દિવસ જેવો સતત કાર્યશીલ રહીને દેશના કરોડો નાગરિકોને પ્રેરણા અને પ્રોત્સાહન આપી રહ્યા છે એવા આપણા માનનીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીજી આજે આપણને સૌને સંસ્થાને આશીર્વાદ આપવા માટે, શુભેચ્છા પાઠવવા માટે અને આપણા કામને મદદરૂપ થવા માટે વર્ચ્યુઅલી આપણી સાથે જોડાયા છે એવા આપણા વડાપ્રધાન માનનીય નરેન્દ્રભાઈ મોદીજી. આ પ્રસંગે ઉપસ્થિત ગુજરાતના મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણી, અમારા વડીલ માર્ગદર્શક કેન્દ્રીય મંત્રી શ્રી રૂપાલાજી, અમારા આરોગ્ય વિભાગના કેન્દ્રીય મંત્રી માન્ય શ્રી મનસુખભાઈ માંડવિયાજી, અમારા પક્ષના નેતા પક્ષ પ્રમુખ માન્ય સી.આર. પાટીલજી, ઉત્તર પ્રદેશથી ખાસ પધારેલા માનનીય અનુપ્રિયાજી, મંત્રીમંડળના અમારા સૌ સાથી વરિષ્ઠ મિત્રો, પધારેલા સૌ દાનવીરો, મહેમાનો, સંસ્થાને મદદરૂપ થનાર સર્વ મહાનુભાવો, સંસ્થાના પ્રમુખ સેવક શ્રી ગગજીભાઈ, એમના સૌ સાથીઓ અને પધારેલા સૌ વડીલો. મોદી સાહેબનું જે સૂત્ર આપણે વારંવાર અમે બધા બોલીએ છીએ, સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ, એ બોલવા ખાતરનું સૂત્ર નથી, પણ આજે આપણે અહીંયા સરદાર ધામના માધ્યમથી અને ચરિતાર્થ થતું જોઈ રહ્યા છીએ. હજારો પ્રસંગે આ સૂત્ર સાર્થક બન્યું છે.
સૌનો સાથ હોય તો જ આવડી મોટી સંસ્થાનું નિર્માણ થાય. 200 કરોડ રૂપિયાનો પ્રોજેક્ટ પૂર્ણ થયો અને 200 કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું આજે માનનીય વડાપ્રધાનશ્રીના વરદ હસ્તે ખાતમુહૂર્ત છે. આમ 400 કરોડ રૂપિયા તો ફક્ત અમદાવાદના સરદાર પટેલ રિંગ રોડ ઉપરના આ સરદાર ધામની અંદર આપણે આજે સમાજની અને આવનારી પેઢીની પ્રગતિ માટે આપણે ઉપયોગ કરી રહ્યા છીએ. સૌનો સાથ હોય તો સૌનો વિશ્વાસ પણ જોઈએ. તો સૌનો વિશ્વાસ કેળવવો હોય તો એ માટેની પ્રતિબદ્ધતા જોઈએ. આજે મોદી સાહેબે સમગ્ર દેશનો જે વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે એ આપણે બધા જોઈ રહ્યા છીએ. એમાં સંસ્થાએ પણ, ટ્રસ્ટીઓએ, હોદ્દેદારોએ, કાર્યકરોએ, કર્મચારી ભાઈ બહેનોએ સમાજનો વિશ્વાસ પ્રાપ્ત કર્યો છે. નહીતર 25 કરોડ રૂપિયાના દાન, 11 કરોડનું દાન, 41 કરોડની જમીન કે મિલકતો કોઈ એમને એમ કોઈને આપી દેતું નથી. આ પ્રાપ્ત કરવા માટે વિશ્વાસ પ્રાપ્ત કરવો પડે. એટલે સૌનો સાથ પણ સમાજનો સરદાર ધામે મેળવ્યો છે, સૌનો વિશ્વાસ પણ સરદાર ધામે મેળવ્યો છે અને સૌનો વિકાસ આ ત્રીજો ભાગ છે. મને આનંદ છે કે પાટીદાર સમાજ જ્યારે કોઈ પણ નાનામાં નાના ગામથી માંડી કોઈ પણ જગ્યાએ દુનિયાભરમાં કોઈ કામ હાથ ઉપર લે છે ત્યારે પાટીદાર સમાજ કદી સંકુચિત નથી રહ્યો. પોતાના માટે તો પોતાની રકમ, પોતાનું આવક એ ઘણા સમાજના ઘણા દાનવીરો વાપરે છે, પણ બધાને આનો લાભ મળે, બધા સુખી થાય, સર્વ સંપન્ન થાય એ કામ આજે સરદાર ધામે હાથ ઉપર લીધું છે. આજે મને એક વાતનો આનંદ છે કે કન્યા કેળવણી એ માનનીય નરેન્દ્રભાઈ જયારે ગુજરાતના મુખ્યમંત્રી શ્રી હતા ત્યારે મોદી સાહેબે સૌને આ કામ આગળ વધારવાનું હાથ ધર્યું અને કન્યા કેળવણી યાત્રાથી, શાળા પ્રવેશ ઉત્સવથી દીકરીઓ ભણવાનું શરૂ કરે કામ ઉપાડ્યું. અને આજે મને આનંદ છે કે 1600 જેટલા વિદ્યાર્થી ભાઈ બહેનો અત્યારે આ સરદાર ધામમાં રહીને અભ્યાસ કરે છે, કોચિંગ મેળવે છે અને પોતાના તેજસ્વી કારકિર્દીનું ઘડતર કરે છે. અને આજે નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે ફક્ત કન્યાઓ માટેના 200 કરોડ રૂપિયાની કિંમતના છાત્રાલયનું પણ ખાતમુહૂર્ત આપણે જયારે કરીએ છીએ ત્યારે હું માનું છું કે નરેન્દ્રભાઈનું જે સ્વપ્ન કન્યા કેળવણી, દીકરીઓની કેળવણી, સમાજમાં દીકરા દીકરીઓ સરખા છે, બંનેને સમાન હક છે, દીકરીઓને પણ તક પ્રાપ્ત થવી જોઈએ એ કામ મોદી સાહેબે જે મુખ્યમંત્રી તરીકે હાથ ઉપર લીધું હતું એને આજે સરદાર ધામના માધ્યમથી આપણે 200 કરોડનો પ્રોજેક્ટ ફક્ત દીકરીઓનું કન્યા છાત્રાલય અને ભાઈ શ્રી ગગજીભાઈએ જે કહ્યું એ ખૂબ આનંદ થાય છે કે ફક્ત 1 રૂપિયામાં રહેવા જમવાનું દીકરીઓની વ્યવસ્થા સમાજના મોભીઓએ, સમાજના દાતાઓએ, સમાજના દાનવીરોએ આ ખર્ચો ઉપાડી લઈ અને સમાજને પ્રગતિના પંથે લઈ જવાનું કામ કર્યું છે. આજે જયારે પાટીદાર સમાજ આ કામ કરતો હોય ત્યારે દરેક સમાજ ગુજરાતમાં, અમારે તો અનેક કાર્યક્રમોમાં દરેક જ્ઞાતિ જાતિના દરેક વિસ્તારમાં જવાનું થાય છે. આજે દરેક સમાજની એક તંદુરસ્ત હરીફાઈ ચાલુ થઈ છે કે આ પાટીદાર સમાજ કરે તો ક્ષત્રિય સમાજ પણ કરે, બ્રાહ્મણ સમાજ પણ કરે, વૈષ્ણવ સમાજ પણ કરે, નાનામાં નાના ગરીબ સમાજો પણ આ કામ કરે. એ કામ આજે જયારે આપણે કરી રહ્યા છીએ ત્યારે એમાં મને પણ સહભાગી થવાનો લાભ મળ્યો છે. એ બદલ સંસ્થાનો આભાર માનું છું, દાતાશ્રીઓને વંદન કરું છું અને મોદી સાહેબને એમનું સ્વપ્ન જયારે સંસ્થા આગળ વધારી રહી છે ત્યારે આશીર્વાદ આપવા વિનંતી સૌનો આભાર માની મારી વાત પૂરી કરું છું. અસ્તુ. ભારત માતા કી જય. હવે વિનંતી કરું કે ગુજરાત રાજ્યના લોકપ્રિય મુખ્યપ્રધાન માન્ય શ્રી વિજયભાઈ રૂપાણી સાહેબ પ્રાસંગિક ઉદ્બોધન કરે.
આજના આ કાર્યક્રમમાં ઉપસ્થિત જેમના કરકમલોથી 200 કરોડ નું ભવનનું લોકાર્પણ અને 200 કરોડના ભવનનું ખાતમુહૂર્ત થવાનું છે એવા ભારતના લોકપ્રિય યશસ્વી પ્રધાનમંત્રી આદરણીય શ્રી નરેન્દ્રભાઈ મોદી, અત્રે ઉપસ્થિત સૌ મહાનુભાવો, સરદાર ધામના કરતા હરતા ટ્રસ્ટી શ્રી ગગજીભાઈ, ભાઈઓ અને બહેનો, ગુજરાતની વિકાસ યાત્રામાં ગ્રોથ એન્જિન નું યોગદાન આપનારો પાટીદાર સમાજ એટલે પાટીદાર સમાજ અને એ સમાજના ભવન નિર્માણમાં આજે અમને સૌને જે તક મળી છે નિમિત્ત બનવાનું અને આદરણીય વડાપ્રધાનના કરકમલોથી આ લોકાર્પણ સંપન્ન થવાનું છે એવા સૌ પાટીદાર સમાજના આગેવાનોને ખૂબ ખૂબ અભિનંદન અને ગુજરાતની જનતા વતી ધન્યવાદ આપું છું. સરદાર વલ્લભભાઈ પટેલ જેના નામ સાથે આ સરદાર ધામ જોડાયેલું છે, સરદાર પટેલે તો આખા ભારતને જોડીને એક ધામ બનાવ્યું છે, પરંતુ આ સરદાર ધામ કે જ્યાં લોકોને મદદ કરીને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનું ગતિવિધિ થવાની છે અને સરદાર વલ્લભભાઈ પટેલ એમને ચિંધેલા માર્ગ ઉપર એમને આપેલા માર્ગદર્શનથી રાષ્ટ્ર ઘડતરના કામમાં આ સરદાર ધામ એ કેન્દ્ર બનવાનું છે. ત્યારે હું એમ માનું છું કે ખરા અર્થમાં સરદાર વલ્લભભાઈ પટેલ એની આપણે કૃપા અને આશીર્વાદ પ્રાપ્ત થશે. દેશની એકતા અખંડિતતા કદાચ સરદાર ન હોત તો ભારતનો નકશો પણ જુદો હોત. ત્યારે એની વિશ્વની સૌથી મોટી પ્રતિમા આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈએ કેવડિયામાં બનાવીને સરદારને, જેને કહીને કે ઊંચા માનવીની ઊંચી પ્રતિમા અને સાચી શ્રદ્ધાંજલિ આપી. એવી જ રીતે સરદાર ધામના ટ્રસ્ટીઓએ સરદારની પ્રતિમાને સ્થાપિત કરીને આ ભવ્ય ભવનનું નિર્માણ કરીને સૌ સમાજના લોકો એક બને, નેક બને, શિક્ષણ એને પાયામાં રાખીને, કેન્દ્ર સ્થાને રાખીને આ સરદાર ધામ જ્યારે ધમધમવાનું છે ત્યારે હું માનું છું કે ગુજરાતનું ભવિષ્ય ઉજળું છે. કારણ કે ગગજીભાઈ જે રીતે વાત કરી છે કે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અને સમાજનો પ્રત્યેક વ્યક્તિ એ શિક્ષિત બને, પ્રત્યેક દીકરી એ ભણી ગણીને એ પણ આ કામમાં જોડાય, કન્યા કેળવણી ઉપર ભાર આપીને જે રીતે આ સરદાર ધામ પ્રવૃત્તિનું કેન્દ્ર બનવાનું છે, ત્યારે હું એમ માનું છું કે ગુજરાત જે રીતે આગળ વધી રહ્યું છે, સોળે કળામાં વિકાસ વિકસી રહ્યો છે, ત્યારે વિકાસની જરૂરિયાત મુજબ મેન પાવર અને ભવિષ્યની યુવા પેઢી કે જે આ ગુજરાતને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ સમગ્ર દેશને આત્મનિર્ભર બનાવવા જે પ્રયત્ન કરી રહ્યા છે ને ભારત માતાને પ્રતિષ્ઠિત બનાવવું, ભારતનું પુનઃનિર્માણ, પુનઃજાગરણ એ જે કરવા જઈ રહ્યા છે એમાં રાઈટ ટાઈમ ફોર રાઈટ જોબ, યોગ્ય સમયે આ સરદાર ધામનું નિર્માણ એ ભવિષ્યના ભારતના નિર્માણમાં ગુજરાત એ પાછળ ના રહે અને ગુજરાતનો પ્રત્યેક યુવાન એ દુનિયાના પડકારો ઝીલતો થાય એ પ્રકારના આજના આ સરદાર ધામના નિર્માણમાં આજે બહુ સુંદર કાર્યક્રમ વડાપ્રધાનના કરકમલોથી થઈ રહ્યો છે.
ગુજરાત સરકાર હંમેશા બધા સમાજોને સાથે લઈને ચાલનારી સરકાર છે. સબ સમાજ કો લીએ સાથ में आगे है बढ़ते जाना. ત્યારે જ્યાં સારું કામ થાય છે, સમાજનું કામ થાય છે, દેશનું કામ થાય છે, એમાં સરકાર હંમેશા મદદ કરતી આવી છે. આજે હું જાહેરાત કરું છું કે સરદાર ધામમાં આજે કન્યાનું છાત્રાલય બનવાનું છે. એ જમીન 50% એ જમીન એમાં પણ 30%ની કપાત ઓછી કરી અને વધુ જમીનનો ઉપયોગ તમે લોકો કરી શકો એ માટે આજે હું જાહેરાત કરું છું. સાથે સાથે નિકોલમાં જે ભવનનું નિર્માણ થઈ રહ્યું છે, સરકારની નીતિ મુજબ કેળવણી ધામ માટે અમે 50%ના ભાવથી એ પણ જમીન આપવામાં આવશે. એની પણ આજે હું જાહેરાત કરું છું. આવો આપણે સૌ સાથે મળીને આદરણીય વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને સાકાર કરીને આપણે ભારતના પુનઃ જાગરણ, ભારતની પુનઃ પ્રતિષ્ઠા આપણે સૌ બનાવીએ. સૌનો આભાર. જય સરદાર. હવે જે ઐતિહાસિક ક્ષણની આપણે રાહ જોઈ રહ્યા છે તે દેશના યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબના વરદ હસ્તે રિમોટ કંટ્રોલથી રિમોટ દબાવીને સરદારધામ ભવનનું અને સરદારધામ ફેઝ 2 કન્યા છાત્રાલયનું ભૂમિપૂજનનું વિધિવત રીતે ઉદ્ઘાટન અને ભૂમિપૂજન સંપન્ન કરશે. જ્યારે એક વિઝન वास्तविकता तरफ आगे बढ़े तो हमें सांस खाने का समय नहीं है, आराम लेने का समय नहीं है, सोचने का समय नहीं है कि हमारी उम्र कितनी है न है. रात दिन हमें काम करना है, तब हिंदुस्तान उठ सकता है. જ્યારે એક संकल्प सिद्धि तरफ आगे बढ़े. देश की एकता, अखंडता और सार्वभौमिकता को बनाए रखना एक ऐसा दायित्व है जो सरदार वल्लभ भाई पटेल हम हिंदुस्तानियों को सौंप करके गए हैं. हमें ये प्रण करना है कि हम अपने सरदार के संस्कारों को पूरी पवित्रता के साथ आने वाली पीढ़ियों में भी उतारने में कोई कमी नहीं रखेंगे. જ્યારે સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો આદર્શ આકાર લે ત્યારે લક્ષ્યોની સાથે પરિસર પણ એટલું જ વિશાળ હોય છે, જેનું ઉત્તમ ઉદાહરણ છે સરદાર ધામ. સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણનો સંકલ્પ. ₹200 કરોડના અંદાજિત ખર્ચ પર બનેલું આ વિશાળ બિલ્ડિંગ દીકરીઓને બનાવશે આત્મનિર્ભર અને દીકરાઓને દોરી જશે ઉજ્જવળ ભવિષ્ય તરફ. અહીંયા આંગળીના ટેરવે હશે દુનિયાભરનું જ્ઞાન અને પુસ્તકો બનશે સાચા રાહબર. ઉપરાંત સરદાર ધામમાં દરેક દીકરી માટે તમામ સુવિધાઓ ઉપલબ્ધ છે વિના મૂલ્યે. અહીંયા યુવા શક્તિના માર્ગદર્શન માટેની સુવિધા પણ છે, એ પણ સરદાર સાહેબના સાનિધ્યમાં. કારણ કે જ્યારે લક્ષ્યો વિશાળ હોય, દ્રષ્ટિકોણ વિરાટ હોય, ત્યાં સંકલ્પને સિદ્ધિમાં પરિવર્તિત થતા બહુ વાર નથી લાગતી સાહેબ. એટલે જ તો જુઓ ને, 4 ઝોનમાં થઈ રહ્યું છે છાત્રાલયો અને ઇન્સ્ટિટ્યૂટનું નિર્માણ. સરદાર ધામ અંતર્ગત યુપીએસસીની શ્રેષ્ઠ કક્ષાની તાલીમ મળી રહે તે માટે ભુજ તેમજ દિલ્હી ખાતે ટ્રેનિંગ ઇન્સ્ટિટ્યૂટની સુવિધાનું શ્રેષ્ઠ આયોજન થયું છે, જે ખોલશે આવનારી પેઢી માટે સિવિલ સર્વિસીસમાં જવાનો ન્યૂ વે અને યંગ ઓન્ટરપ્રિન્યોર માટે સફળતાનો નવો હાઈવે. વિશ્વ કક્ષાએ સફળ થયેલા ઉદ્યોગપતિઓ બનશે રોલ મોડેલ અને રાષ્ટ્રપ્રેમની રાહ ચીંધશે યુવા તેજ અને તેજસ્વીની સંગઠન, જે બનશે બેસ્ટ ઇન્સ્પિરેશન ન્યૂ ઇન્ડિયા માટે, ન્યૂ ગુજરાત માટે. સર્વ સમાજને સાથે લઈને સમાજ નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ કરવા માટે
સંકલ્પબદ્ધ છે સરદાર ધામ. જય સરદાર, જય હિન્દ. ખૂબ ખૂબ આભાર આપનો સાહેબ. હવે આપના પ્રેરક ઉદ્બોધન માટે વિનંતી કરીએ છીએ. નમસ્કાર. કેમ છો બધા? મજામાં? વરસાદ પાણી કેમ છે? कार्यक्रम में हमारे साथ उपस्थित गुजरात के मुख्यमंत्री श्रीमान विजय भाई रूपाणी जी, उप मुख्यमंत्री श्री नितिन भाई, केंद्र में मंत्रिपरिषद के मेरे साथी श्री पुरुषोत्तम रूपाला जी, श्री मनसुख भाई मांडविया जी, बहन अनुप्रिया पटेल जी, लोकसभा में संसद में मेरे साथी और गुजरात प्रदेश भारतीय जनता पार्टी के अध्यक्ष श्रीमान CR पाटिल जी, गुजरात सरकार के सभी मंत्रीगण, यहाँ उपस्थित सभी सहयोगी सांसद साथी, गुजरात के विधायकगण, सरदार धाम के सभी ट्रस्टी, मेरे मित्र भाई श्री गागजी भाई, ट्रस्ट के सभी सम्मानित सदस्यगण, इस पवित्र कार्य को आगे बढ़ाने में अपने यहाँ योगदान देने वाले सभी साथी भाई और बहनों, किसी भी शुभ काम से पहले हमारे यहाँ गणेश पूजन की परंपरा है और सौभाग्य से सरदार धाम भवन का श्री गणेश ही गणेश पूजन के पवित्र त्योहार के अवसर पर हो रहा है. कल श्री गणेश चतुर्थी थी और अभी पूरा देश गणेशोत्सव मना रहा है. मैं आप सभी को गणेश चतुर्थी की और गणेशोत्सव की हार्दिक बधाई देता हूं. आज ऋषि पंचमी भी है. भारत तो ऋषि परंपरा का देश है. ऋषियों के ज्ञान, विज्ञान और दर्शन से हमारी पहचान रही है. हम उस विरासत को आगे बढ़ाएं. हमारे वैज्ञानिक, हमारे चिंतक पूरी मानवता का मार्गदर्शन करें. इसी भावना में हम पले बढ़े हैं. इसी भावना के साथ ऋषि पंचमी की भी आपको हार्दिक शुभकामनाएं. ऋषि मुनियों की परंपरा हमें बेहतर मनुष्य बनने की ऊर्जा देती है. इसी भावना के साथ पर्युषण पर्व के बाद जैन परंपरा में हम क्षमावाणी दिवस मनाते हैं, मिच्छामि दुक्कड़म करते हैं. मेरी तरफ से भी आपको, देश के सभी नागरिकों को मिच्छामि दुक्कड़म. ये ऐसा पर्व है, ऐसी परंपरा है, अपनी गलतियों को स्वीकार करना, उनका शोधन करना और बेहतर करने का संकल्प लेना. ये हमारे जीवन का हिस्सा होना चाहिए. मैं सभी देशवासियों को
और सभी भाइयों बहनों को इस पवित्र पर्व की भी अनेक अनेक शुभकामनाएं देता हूं और भगवान महावीर के श्री चरणों में नमन करता हूं। मैं हमारे प्रेरणा स्रोत लोह पुरुष सरदार साहब के चरणों में भी प्रणाम करता हूं, उन्हें अपनी श्रद्धांजलि अर्पित करता हूं। मैं सरदार धाम ट्रस्ट से जुड़े सभी सदस्यों को भी बधाई देता हूं, जिन्होंने अपने समर्पण से सेवा के इस अद्भुत प्रकल्प को आकार दिया है। आप सभी का समर्पण, आपका सेवा संकल्प अपने आप में एक उदाहरण है। आपके प्रयासों से आज सरदार धाम के इस भव्य भवन के लोकार्पण के साथ ही फेज 2 कन्या छात्रालय का भूमि पूजन भी हुआ है। स्टेट ऑफ आर्ट बिल्डिंग, आधुनिक संसाधनों से युक्त कन्या छात्रालय, आधुनिक लाइब्रेरी, ये सभी व्यवस्थाएं अनेकों युवाओं को सशक्त करेगी। एक और, आप एंटरप्रेन्योर डेवलपमेंट सेंटर के जरिए गुजरात की समृद्ध व्यापारिक पहचान को मजबूत कर रहे हैं, तो वहीं सिविल सर्विस सेंटर के जरिए उन युवाओं को नई दिशा मिल रही है जो सिविल सर्विसेज में या डिफेंस और जुडिशियल सर्विसेज में जाना चाहते हैं। पाटीदार समाज के युवाओं के साथ साथ गरीबों और विशेषकर महिलाओं के सशक्तिकरण पर आपका जो जोर है वो वाकई सराहनीय है। हॉस्टल की सुविधा भी कितनी ही बेटियों को आगे आने में मदद करेगी। मुझे पूरा भरोसा है कि सरदार धाम न केवल देश के भविष्य निर्माण का एक अधिष्ठान बनेगा, बल्कि आने वाली पीढ़ियों को सरदार साहब के आदर्शों को जीने की प्रेरणा भी देगा। और एक बात भी कहना चाहूंगा, आज हम आजादी का अमृत महोत्सव मना रहे हैं। आजादी के 75 साल, ऐसे अवसर पर हम लोग आज देश की आजादी के उस जंग को याद करते हुए प्रेरित हो रहे हैं। लेकिन इस छात्रावास में जो बेटे बेटियां पढ़ने वाली हैं और आज जो 18, 20, 25 साल की उम्र के हमारे नौजवान हैं, 2047 2047 जब देश की आजादी के 100 साल होंगे, तब ये सारे लोग देश की निर्णायक भूमिका में होंगे। आज आप जो संकल्प करेंगे 2047 में जब आजादी के 100 साल होंगे, तब हिंदुस्तान कैसा होगा, इसके संस्कार ऐसी पवित्र धरती पर होने वाले हैं। साथियों, सरदार धाम का आज जिस तारीख को लोकार्पण हो रहा है, वो तारीख जितनी अहम है, उतना ही बड़ा उससे जुड़ा संदेश है। आज 11 सितंबर यानी 9/11 है। दुनिया के इतिहास की एक ऐसी तारीख जिसने मानवता पर प्रहार के लिए भी जाना जाता है। लेकिन इसी तारीख ने पूरे विश्व को काफी कुछ सिखाया भी। एक सदी पहले ये 11 सितंबर 1893 का ही दिन था जब शिकागो में विश्व धर्म संसद का आयोजन हुआ था। आज के ही दिन स्वामी विवेकानंद ने
उस वैश्विक मंच पर खड़े होकर दुनिया को भारत के मानवीय मूल्यों से परिचित कराया था। आज दुनिया ये महसूस कर रही है कि 9/11 जैसी वो त्रासदी भी, जिसे भी 20 साल हुए हैं, त्रासदियों का स्थायी समाधान मानवता के उन्हीं मूल्यों से ही होगा। एक और, हमें इन आतंकी घटनाओं के सबक को याद रखना होगा, तो साथ ही मानवीय मूल्यों के लिए पूरी आस्था के साथ प्रयास भी करते रहना होगा। साथियों, आज 11 सितंबर को एक और बड़ा अवसर है। आज भारत के महान विद्वान, दार्शनिक और स्वातंत्र सेनानी सुब्रमण्यम भारती जी की 100वीं पुण्यतिथि है। सरदार साहब जिस एक भारत श्रेष्ठ भारत का विजन लेकर चलते थे, वही दर्शन महाकवि भारती की तमिल लेखनी में पूरी दिव्यता से निखरता रहा है। जब वो कहते थे कि हिमालय हमारा है, तमिलनाडु में रहते थे, और सोच कैसी, और वो कहते थे हिमालय हमारा है, जब वो कहते थे कि गंगा की ऐसी धारा और कहां मिलेगी, जब वो उपनिषदों की महिमा का वर्णन करते थे, तो भारत की एकता को, भारत की श्रेष्ठता को और भव्यता देते थे। सुब्रमण्यम भारती ने स्वामी विवेकानंद से प्रेरणा पाई, श्री अरविंदो से प्रभावित हुए और काशी में रहते हुए अपने विचारों को नई ऊर्जा दी, नई दिशा दी। साथियों, आज इस अवसर पर मैं एक महत्वपूर्ण घोषणा भी कर रहा हूं। बनारस हिंदू यूनिवर्सिटी में सुब्रमण्यम भारती जी के नाम से एक चेयर स्थापित करने का निर्णय किया गया है। तमिल स्टडीज, तमिल भाषा समृद्ध भाषा है, विश्व की सबसे पुरातन भाषा है, और हम सभी हिंदुस्तानियों के लिए गर्व की बात है। तमिल स्टडीज पर सुब्रमण्यम भारती चेयर बनारस हिंदू यूनिवर्सिटी BHU के फैकल्टी ऑफ आर्ट्स में स्थापित होगी। ये विद्यार्थियों को, रिसर्च फेलोज को उस भव्य भारत के निर्माण में जुटे रहने की निरंतर प्रेरणा देगी, जिसका सपना भारती जी ने देखा था। साथियों, सुब्रमण्यम भारती जी हमेशा भारत की एकता पर, मानव मात्र की एकता पर विशेष बल देते थे। उनका ये आदर्श भारत के विचार और दर्शन का अभिन्न हिस्सा है। हमारे यहां पौराणिक काल के दधीच और कर्ण जैसे दानवीर हो, या मध्यकाल में महाराज हर्षवर्धन जैसे महापुरुष, सेवा के लिए सर्वस्व अर्पण करने की इस परंपरा से भारत आज भी प्रेरणा लेता है। ये एक तरह से एक ऐसा जीवन मंत्र है जो हमें सिखाता है कि हम जितना जहां से ले, उससे कई गुना वापस कर दें। हमने जो कुछ भी पाया है वो इसी धरती से पाया है। हमने जो भी प्रगति की है वो इसी समाज के बीच की है, समाज की वजह से की है। इसलिए जो हमें मिला है वो केवल हमारा नहीं है, वो
हमारे समाज का भी है, हमारे देश का भी है। जो समाज का है वो हम समाज को लौटाते हैं और समाज उसे कई गुना करके फिर हमें और हमारी अगली पीढ़ियों को वापस दे देता है। एक ऐसा ऊर्जा चक्र है, ऐसा एनर्जी साइकिल है जो हर एक प्रयास के साथ तेज होता जाता है। आज आप इसी ऊर्जा चक्र को और गति दे रहे हैं। साथियों, जब हम समाज के लिए कोई संकल्प लेते हैं तो उसकी सिद्धि के लिए समाज ही हमें सामर्थ्य देता है। इसलिए आज एक ऐसे कालखंड में जब हम आजादी का अमृत महोत्सव मना रहे हैं तो देश ने सबका साथ, सबका विकास, सबका विश्वास के साथ साथ सबका प्रयास का मंत्र दिया है। गुजरात तो अतीत से लेकर आज तक साझा प्रयासों की ही धरती रही है। आजादी की लड़ाई में गांधी जी ने यहीं से दांडी यात्रा की शुरुआत की थी, तो आज भी आजादी के लिए देश के एकजुट प्रयासों का वो प्रतीक है, प्रेरणा है। इसी तरह खेड़ा आंदोलन में सरदार पटेल के नेतृत्व में किसान, नौजवान, गरीब एकजुटता ने अंग्रेजी हुकूमत को झुकने पर मजबूर कर दिया था। वो प्रेरणा, वो ऊर्जा आज भी गुजरात की धरती पर सरदार साहब की गगनचुंबी प्रतिमा स्टैच्यू ऑफ यूनिटी के रूप में हमारे सामने खड़ी है। कौन भूल सकता है कि जब स्टैच्यू ऑफ यूनिटी का विचार गुजरात ने सामने रखा था तो किस तरह पूरा देश इस प्रयास का हिस्सा बन गया था। तब देश के कोने कोने से किसानों ने लोहा भेजा था। ये प्रतिमा आज पूरे देश की एकजुटता की, एकजुट प्रयासों की एक प्रेरणा स्थली है, प्रतीक है। भाइयों और बहनों, सहकार से सफलता की जो रूपरेखा गुजरात ने पेश की, उनमें देश साझेदारी भी बना और आज देश को उसका लाभ भी मिल रहा है। मुझे खुशी है कि सरदार डाम ट्रस्ट ने भी सामूहिक प्रयासों से अपने लिए अपने 5 और 10 सालों के लक्ष्य तय किए हैं। आज देश भी अपनी आजादी के 100 सालों के सपनों को पूरा करने के लिए ऐसे ही लक्ष्यों को लेकर आगे बढ़ रहा है। सरकार में अब एक अलग सहकारिता मंत्रालय का गठन भी किया गया है। किसानों, नौजवानों को सहकार की शक्ति का पूरा पूरा लाभ मिल सके, इसके लिए जरूरी कदम उठाए जा रहे हैं। समाज के जो वर्ग, जो लोग पीछे छूट गए हैं, उन्हें आगे लाने के लिए सतत प्रयास हो रहा है। आज एक और दलितों, पिछड़ों के अधिकारों के लिए जिम्मेवारी के साथ अनेक काम हो रहे हैं, तो वहीं आर्थिक आधार पर पिछड़ गए सवर्ण समाज के लोगों को भी 10% आरक्षण दिया गया है। इन नीतियों का ही परिणाम है कि आज समाज में एक नया आत्मविश्वास पैदा हो रहा है। साथियों, हमारे यहां कहा जाता है, सत विद्या यदि का चिंता वरा कोदर पूर्ण, अर्थात जिसके पास विद्या है, ज्ञान और कौशल है, उसे अपनी आजीविका के लिए
जीवन की प्रगति के लिए चिंता नहीं करनी पड़ती। सक्षम व्यक्ति अपनी प्रगति के लिए खुद ही रास्ते बनाता है। मुझे खुशी है कि सरदार डाम ट्रस्ट द्वारा शिक्षा और कौशल पर बहुत जोर दिया जा रहा है। हमारी नई राष्ट्रीय शिक्षा नीति का भी इस बात पर विशेष फोकस है कि हमारी शिक्षा कौशल बढ़ाने वाली होनी चाहिए। भविष्य में मार्केट में कैसी स्किल की डिमांड होगी, फ्यूचर वर्ल्ड में लीड करने के लिए हमारे युवाओं को क्या कुछ चाहिए होगा, राष्ट्रीय शिक्षा नीति स्टूडेंट्स को शुरुआत से ही इन ग्लोबल रियलिटीज के लिए तैयार करेगी। आज स्किल इंडिया मिशन भी देश की बड़ी प्राथमिकता है। इस मिशन के तहत लाखों युवाओं को अलग अलग स्किल सीखने का अवसर मिला है। वो आत्मनिर्भर बन रहे हैं। नेशनल अप्रेंटिसशिप प्रमोशन स्कीम के तहत युवाओं को पढ़ाई के साथ साथ स्किल डेवलपमेंट का अवसर भी मिल रहा है और उनकी आमदनी भी हो रही है। मानव कल्याण योजना और ऐसी ही दूसरी अनेकों योजनाओं के जरिए गुजरात खुद भी इस दिशा में तेजी से प्रयास कर रहा है और इसके लिए मैं गुजरात सरकार को बहुत बहुत बधाई भी देता हूं। कई सालों के लगातार प्रयासों का परिणाम है कि गुजरात में आज जहां एक और स्कूल ड्रॉप आउट रेट 1% से भी कम हो गया है, वहीं अलग अलग योजनाओं में लाखों युवाओं को स्किल डेवलपमेंट के जरिए नया भविष्य मिल रहा है। गुजरात के युवाओं में एंटरप्रेन्योरशिप तो स्वाभाविक ही होती है। स्टार्टअप इंडिया जैसे अभियान से आज गुजरात के युवाओं की इस प्रतिभा को एक नया इकोसिस्टम मिल रहा है। मुझे बताया गया है कि सरदार धाम ट्रस्ट भी हमारे युवाओं को ग्लोबल बिजनेस से जोड़ने के लिए कई प्रयास कर रहा है। वाइब्रेंट गुजरात समिट के जरिए जो शुरुआत कभी गुजरात ने की थी, ग्लोबल पाटीदार बिजनेस समिट उन लक्ष्यों को आगे बढ़ाएगी। पाटीदार समाज की तो पहचान ही रही है, ये जहां कहीं भी जाते हैं वहां के व्यापार को नई पहचान दे देते हैं। आपका ये हुनर अब गुजरात और देश में ही नहीं, पूरी दुनिया में पहचाना जाने लगा है। लेकिन पाटीदार समाज की एक और भी बड़ी खूबी है, ये कहीं भी रहे भारत का हित आपके लिए सर्वोपरि रहता है। आपने देश की आर्थिक उन्नति में जो योगदान दिया है वो अद्भुत है और प्रेरणादायी भी है। साथियों, कठिन से कठिन समय हो, जब अपने कर्तव्य को समझते हुए पूरे विश्वास के साथ काम किया जाए तो परिणाम भी मिलते ही हैं। कोरोना की महामारी आई, पूरी दुनिया की अर्थव्यवस्था पर आंच आई, भारत पर भी इसका काफी असर आया, लेकिन हमारी अर्थव्यवस्था महामारी के कारण जितना ठहरी थी उससे ज्यादा स्पीड से रिकवर कर रही है। जब बड़ी बड़ी इकोनॉमीज डिफेंस में थी तब हम रिफॉर्म्स कर रहे थे। जब ग्लोबल सप्लाई चेन्स डिसरप्ट हो रही थी तो हमने नए हालातों को भारत के पक्ष में मोड़ने के लिए पीएलआई स्कीम शुरू की। अभी पीएलआई स्कीम को टेक्सटाइल सेक्टर के लिए बढ़ाने का फैसला भी लिया गया है। इसका बहुत बड़ा लाभ देश के टेक्सटाइल सेक्टर को, सूरत जैसे शहरों को होगा। साथियों, 21वीं सदी में भारत के पास अवसरों की कमी नहीं है।
हमें खुद को ग्लोबल लीडर के रूप में देखना है, अपना सर्वश्रेष्ठ देना है और सर्वश्रेष्ठ करना भी है। मुझे पूरा भरोसा है कि देश की प्रगति में गुजरात का जो योगदान रहा है उसे हम अब और सशक्त रूप में सामने लाएंगे। हमारे प्रयास न केवल हमारे समाज को नई ऊंचाई देंगे बल्कि देश को भी विकास की बुलंदी पर लेकर जाएंगे। इन्हीं शुभकामनाओं के साथ आप सभी का एक बार फिर बहुत बहुत धन्यवाद। आप सबने खूब खूब शुभकामनाओं। आप जो પ્રમુખ શ્રી અને ચેરમેન શ્રી સિવિલ સર્વિસ કેન્દ્ર જેના દાતા છે એવા જસવંતભાઈ પટેલ આભાર દર્શન કરશે।